આપણને નથી કહેતા આપણે 84 લાખ યોનિમાંથી જન્મ મળે. કેટલાય જન્મનો પુણ્ય ઉદય થાય. આપણા પુણ્ય ભેગા થાય ત્યારે આપણે મનુષ્ય દેહ મળે છે. એ દેહ દેવતાને મળવો દુર્લભ છે. એવો આપણને ભગવાને અવતાર આપ્યો છે, મનુષ્ય અવતાર. અને આ અવતારમાં જ્યારે માના ઉદરમાં બાળક આવે ત્યારે ઈ બાળક માના ઉદરમાં કારુણ પોકાર કરે, હે પ્રભુ, હે અખિલ બ્રહ્માંડના નાયક, મને એક વખત તમે મનુષ્ય અવતાર આપો. અને આ અવતાર મળ્યા પછી હું તમારું ભજન કીર્તન કરીશ. ભગવાને ધન સંપત્તિ આપી છે તો ધર્મ કાર્યમાં વાપરીશ. આવો કારુણ પોકાર જ્યારે બાળક કરે માના ઉદરમાં, અને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાયક આપણા રાજેન્દ્ર સરકાર મહારાજ આપણને જન્મ આપ્યો. એમાં આપણને રામાનંદીમાં જન્મ આપ્યો, સાધુ ધન બળી ધન ભાવ, કે સ્વયં ભગવાનના ચરણમાં નિત્ય આપણે આરતી પૂજા કરી. મુદિત મંગલમય સંત સમાજુ, જોગ જંગમ તીર્થ રાજુ, રામ ભક્તિ જહ સુરસરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. આજે મુદિત મંગલમય સંત સમાજ, આજે અમારો રામાનંદી સમાજ બેઠો અને મને ગર્વ છે કે આજે મને સુંદરકાંડનો લાભ મળ્યો. આજે આ વાક્ય ગામ નથી. અત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમ બની ગયો છે. સંતોના સાનિધ્યમાં, સંતોના ચરણોમાં રજ પડી છે. તો આવો આપણે સુંદરકાંડની શરૂઆત કરીએ. રામાયણ પ્રભુ શોભા બરન જાય, નવ તુલસી કા પંગત દેખી હરસ કપિરાય સિયાવર રામચંદ્ર કી જય. હનુમાનજી મહારાજ પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને લંકા નગરીમાં પ્રવેશ કર્યો. અને એક સુંદર ભવન જોયું છે. એની ઉપર રામ અને લક્ષ્મણજીના ધનુષ બાણ જોઈ અને હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. સુંદરકાંડમાં 3 જગ્યાએ હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ લીધું છે રામકથામાં. કઈ જગ્યાએ? કે પેલો તો વિભીષણની આગળ, પેલા સુગ્રીવની આગળ જે અત્યારે ભગવાન મળવા માટે, બીજું રૂપ વિભીષણની આગળ, ત્રીજું રૂપ ભરતજીની પાસે. તો વિભીષણના આંગણામાં હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં ગયા અને જ્યાં નજર કરી ધનુષ બાણના ચિત્ર જોયા એટલે રાક્ષસો દોડી લંકા નગરીમાં રાવણને સમાચાર આપ્યા, હે લંકાપતિ રાવણ, તમે તો દુશ્મનનું નામ લેવાની ના પાડો છો અને તમારો ભાઈ વિભીષણના આંગણામાં જો ધનુષને બાણ હરા અને મ દોરેલું છે, તમારા દુશ્મનનું નામ લીધું. ત્યાં તો સવાર બરખાસ્ત કરી રાવણ હાથમાં તલવાર લઈ અને વિભીષણના આંગણામાં જઈને ઉભો રહ્યો. ત્યારે વિભીષણે પ્રણામ કર્યા, મોટા ભાઈ તમારા આવવાનું કારણ બતાવો. ત્યારે રાવણે કીધું કે તે મારા દુશ્મનનું નામ રા અને મ કેમ લખ્યું છે. ત્યારે વિભીષણને આને કેમ સમજાવો? જો મોટા ભાઈ સાંભળો, તમારું નામ શું છે? રાવણ. તમારો પહેલો અક્ષર મેં રા લીધો અને મારા ભાભીનું નામ શું છે? કે મંદોદરી, એટલે મ લીધો. રાવણને આખા નગરમાં લઈને જ્યાં રા અને મ આ રીતે સમજાવો કે લંકા નિશિચાર નિકટ નિવાસા, યા કહા સજન પરવાસા, મન મોહતરત કરે કપિલાગા, તે સમાય વિભીષણ જા. મંગલ ભાવનય મંગલ હારી,
રામ દશરથ અજય બિહારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય